પણ સૌથી પહેલાં વાત કે સમાજની અંદર, ઘર પરિવારની અંદર સંગઠન હોવું ને એ બહુ મહત્ત્વની વાત છે. ઘરની અંદર તમે 15 જણા રહેતા હોય, પણ 15ના જે રીત રિવાજ ને વિચારો હોય એ જુદા જુદા હોય. એક સંસ્થા હોય ને, એક સંસ્થાની અંદર તમે જુઓ કે આખી સંસ્થા ઊભી કરી હોય ને એને નીચેના જેટલા પણ પાયા હોય ને એ પાયા એક જ સરખા હોય, તો જ એ ભાર સહન કરી શકે. એક પાયો લાંબો ને એક પાયો ટૂંકો હોય, એક પાયો એમ કે ત્રાસુમાં રહેવું છે તો ન થાય ને. એટલે કોઈ પણ પરિવારને સદ્ધર બનાવવો હોય, એના વિશ્વના ઉપર ડંકો વગાડવો હોય તમારે, તો ઘર પરિવાર અને જે સમાજ છે ને એની વચ્ચે સંગઠન છે ને એ બહુ મહત્ત્વની વાત છે. મારે રામાયણની એક મજાની વાત કરવી છે. રામ ને રાવણ જ્યારે યુદ્ધ કરતા હતા ને ત્યારે બન્યું એવું કે રામે સતત ઘણા બધા દિવસો સુધી રાવણની સાથે યુદ્ધ કર્યું, પણ બન્યું નહીં કે રાવણને એક પણ જાતની ક્ષતિ થાય. એટલા માટે રાવણને પોતાને સર્વોપરી માનતો હતો ને એમ કહેતો હતો કે એ વનવાસી તું કંઈ કરી ન શકે, એટલે એ શ્રીરામને વનવાસી શબ્દથી બોલાવતો હતો. પછી ભગવાન શ્રીરામે 1 2 3 4 5 25 31નું નાભીમાં બાણ માર્યું અને રાવણ એમ કહેવાય કે જામનગરનો જેમ કરો પડે ને એમ પડી ગયો, ખખડ ધજાનંદની જેમ, અને નીચેથી બોલ્યો કે હે રામ, હે ભગવાન. અત્યાર સુધી જેને વનવાસી કહેતો હતો, અત્યારે ભગવાન શ્રી રામ એવું કહે છે કે મારે તમને એક સવાલ પૂછવો છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે હા બોલ રાવણ, તારે કયો મને સવાલ પૂછવો છે? અંત સમયે એટલે ભગવાન શ્રી રામને રાવણ સવાલ પૂછે છે કે આ 9 ગ્રહ જે પ્લુટો અને યુરેનસ ને બધા જેટલા પણ છે ને, શુક્ર ને મંગળ ને બુધ ને, તો એ જેટલા પણ ગ્રહ છે 9 ગ્રહ એને હું મારે ઢોલિયા ઉપર બાંધું છું. અહીંયાથી પવન હોય ને, પવન એને જે દિશામાં જવું હોય ને તો એ પેલા મને પૂછે કે રાવણ હું ઉત્તર તરફ વાવ, હું એને હા પાડું કે હા તારે ઉત્તરમાં જવાનું, તો એ પવન છે ને એ મને દિશા પૂછીને નક્કી કરે. શનિ કે જેનાથી આખી દુનિયા બીવે છે, તો શનિ મને જોઈને ધ્રુજે છે. આખું બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે જે મને પહોંચી શકે. તો આ મારું મૃત્યુ થયું એનું કારણ શું? ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીતવું હોય ને તો ભાઈઓ છે ને એનું ભેગા રહેવું બહુ જરૂરી છે. વિભીષણ એનાથી થોડોક અલગ થયો, જોકે ધર્મના પક્ષે થયો હતો, પણ વિભીષણ એનાથી અલગ થયો ત્યારે ખબર પડી હતી કે રાવણના નાભીની અંદર અમૃત કુંભ છે, અને જો એને તોડવામાં નહીં આવે, એને બાણ મારવામાં નહીં આવે તો રાવણનું મૃત્યુ છે અશક્ય છે. એટલે જીતવા માટે અને આજીવન ખૂબ સુખી અને સમૃદ્ધિથી રહેવા માટે માત્ર ભાઈઓના ભેગા હોવા કે પરિવારના ભેગા હોવું એ જરૂરી છે. અને આ સરસ મજાનો અહીંયા સમાજ બેઠો છે ત્યારે ખાસ મારે એમના જ સમાજની 2 મજાની વાત કે જ્યારે મને ખબર પડી કે ખારવા સમાજ એટલે કેવી ખમીરી, અને ખમીરીને ખુમારી માટે આ વખણાતો આ સમાજ છે. કારણ કે દરિયાની સામે બાથ ભેળવી એટલે કંઈ સહેલી વાત નથી. મારી જવાનું કોઈ મૂકે તો તરતાય ન આવડે, ગોઠણ સુધી માંડ પાણી પલાળે ત્યાં પાછા ભાગી જાય. એટલે દરેક વસ્તુ છે ભગવાને દરેકની અંદર નથી આપી. પણ આ સમાજની જ્યારે ખુમારીની વાતો મારે 2 કેવી છે આપણે, ત્યારે કે ઓડિશાની અંદર કે જ્યારે આપણને આઝાદી નહોતી મળી, અને આઝાદી મેળવવા માટે તો ઘણા લોકોએ, ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, ખૂબ લોકોએ પોતાના જીવન છે કુરબાન કર્યા હતા, ત્યારે આઝાદી મળી છે. અને એનું આપણે 76મું વર્ષ છે ઉજવી રહ્યા છીએ. ત્યારે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાં ઓડિશાની અંદર અંગ્રેજોનું શાસન હતું, અને ઓડિશાની હિંગોળા એક નદી છે. હું છેલ્લે પૂછીશ આ બધા સવાલ, મને ખબર પડવી જોઈએ કે ઓડિશામાં કઈ નદી હતી એમ. ઓડિશાની અંદર હિંગોળા નદી છે, અને એ નદીની અંદર 12 વર્ષનો બાજીરાવ નામનો એક ખારવા સમાજનો દીકરો નાવડું લઈને ત્યાં રહે, અને લોકોને નાવડાની અંદર બેસાડે ને નદી પાર કરાવવાનું કામ કરે. 12 વર્ષનો દીકરો પોતાના 2 5 8 10 12 વર્ષના મિત્રો હતા ને એમની સાથે બેઠો હતો. ઓડિશાની અંદર એક નાનકડું ગામ હતું કે એની અંદર અંગ્રેજો ખૂબ અત્યાચાર કરે, પણ ગામ આખું એક થઈ ગયું, ગામ આખું સંપી ગયું, અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ અંગ્રેજો છે આપણે એને સામે પથ્થરમારો કરીએ, સામે આપણે મારીએ એટલે અહીંથી અંગ્રેજો ભાગી જાય. બન્યું એવું કે અંગ્રેજોની સંખ્યા ત્યારે અંગ્રેજ પોલીસની સંખ્યા 8-10 જણાની ટુકડી હતી, અને આખા ગામે પથ્થરમારો કર્યો એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. જોયું કે આગળ તો નદી છે, નદીની અંદર તો અંગ્રેજોને માર જેવા તરતા આવડે નહીં કાંઈ. પછી પેલાને કહ્યું બાજીરાવને, ખારવા સમાજનો 12 વર્ષના દીકરાને કે એ ઊભો રાખ, અમને બેસાડ અને સામેની બાજુ લઈ જા. એટલે ત્યારે એ દીકરાએ એવું કીધું હતું કે હું ખારવા સમાજનો હિન્દુસ્તાનનો દીકરો છું, બેહવા નહીં દઉં, પગે મૂકવા નહીં દઉં. ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું હતું કે આવી કઈ હિંમત થોડી હશે, આવી તારી હિંમત. એટલે એમ કરીને પોતાને રિવોલ્વર કાઢી અને દીકરાને 1 2 ને 3 બંદૂક મારી, પણ એ દીકરાના હાથની અંદર તીક્ષ્ણ હથિયાર હતું કે હથિયારથી પોતે નાવડું જે હતું બાંધેલું એનાથી કાપી નાખ્યું, અને પોતે નાવડું લઈને સડસડાટ કરતો નદી અંદર વયો ગયો, જાતે જતા કહેતો ગયો મરી જાઓ બાકી તને બેહવા તો ન જ દો. આ ખુમારી છે. આ 12 વર્ષના દીકરા આપણા સમાજમાંથી આ ગૌરવ લેવાની વાત છે. એક વખત વધાવો તો ખરા. એ પરિવાર જ્યાં પણ હશે ને તો એને એમ થશે કે ક્યાંક 12 વર્ષનો એ દીકરાએ જે શહીદી આપી, જે કુરબાની આપી, અને એ આપણને શીખવાડે છે
કે આપણી અંદરની ખુમારી કેવી હોય. આ તો કોક આપણને એમ કે હું તને મારી નાખે આમ કર, તો આપણે હા કે તું મને મારતો નહીં, હું આ કરવા તૈયાર છું. એટલે કે જે તમારું ધ્યેય છે, જેમાં તમારું નક્કી કર્યું છે, એનાથી તમે વિચલિત ન થાવ. અને એનાથી બીજી એક મારે વાત કરવી છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી, આપણે રાષ્ટ્રીય શાયર, કદાચ તમે ઓછા વાંચ્યા હશે, મેં ખૂબ વાંચ્યા છે. ગીર પંથકની એણે ખૂબ મજાની સૌરાષ્ટ્રની રસદાર વાતો લખી છે. ઝવેરચંદ મેઘાણીને જ્યારે કોઈ એવું કહેતું ને કે અહીંયા કોઈ વ્યક્તિ દરિયાના ગીત લખે છે, અથવા તો કોઈ દરિયાના ગીત ગાય છે કોઈ બાય, અથવા તો કોઈ બા કોઈ ગાય છે, તો ઝવેરચંદ મેઘાણી ત્યાં પહોંચી જતા અને લખતા પોતે. કારણ કે પોતાને એટલો શોખ હતો, પોતે જે સાહિત્ય સમાજને લોક સાહિત્યને આપીને ગયા છે, તો એનું કારણ એ હતું કે પોતે ભયમાં છે. એક વખત એવું બન્યું કે દરિયા કિનારે ગયા ને એને કોકે ભાડ આપી કે અહીંયા એક બા છે ને એ સરસ મજાના દરિયાના ગીત ગાય છે, મેઘાણી સાહેબ તમારે લખવા હોય તો હાલો હું તમને ત્યાં લઈ જાઉં. એટલે એ બાની પાસે ગયું અને બાને કહ્યું કે બા તમે દરિયાના ગીત ગાઓ છો? તો કે હા. એટલે કે એકાદું બે મને ગાઈને સંભળાવો. તો આ દરિયાનું ગીત હવે જે હું તમને સંભળાવું ને એ મેં લખ્યું છે, એ 2 જ લીટી મેં લખી છે, પણ મેં લખી છે. આ એક નવોઢાની કથા છે. કદાચ અત્યારના સમયની અંદર એવી બધી અઘરી આપણા પુરુષોને મહેનત નથી કરવી પડતી, પણ વર્ષો પહેલાંની આપણે જીવી ખારવાણની આપણે વાતો સાંભળીએ, તેની અંદર જ્યારે નવોઢા હોય, સ્ત્રી પરણીને સાસરે આવી હોય, અને પુરુષને જ્યારે હોડીની લઈને સામા પાણીએ જ્યારે એને દરિયાની અંદર દરિયો ખેડવા માટે જવું પડતું હોય, ત્યારે અષાઢી બીજનો એક સમય હોય કે ત્યારે વાયદો કરીને ગયો હોય એ ખારવો, અને કહીને ગયો હોય કે હું ત્યાં સુધીમાં આવી જઈશ, અને ત્યાં સુધીમાં એ ન આવતો હોય, ત્યારે આ જે નવોઢા હોય એવું કહેતી હોય કે દરિયો ડોલે અને મને મારો સાહેબો છે યાદ આવે છે, એની સાથે મેં વિતાવેલી પળો છે એ મને યાદ આવે છે. એટલે જે બા હતા એણે આ દરિયાના ગીતના માધ્યમથી ઝવેરચંદ મેઘાણીને સંભળાયું. પણ એ 2-4 દરિયાના ગીત પૂરા કર્યા અને ત્રીજું દરિયાનું જે ગીત ગાતા હતા એની અંદર એણે એવી વાત કરી કે હું તને નહીં જવા દઉં દરિયો ખેડવા, હું અહીંયા લોટ દળીને પણ તને ખવડાવીશ, પણ મારે તને દરિયો ખેડવા માટે નહીં જવા દઉં. અને એમ કરીને રડી પડ્યા. એટલે ઝવેરચંદ મેઘાણીએ બાને પૂછ્યું કે બા દીકરાની યાદ આવી ગઈ? એટલે એ બાએ કહ્યું કે હા બેટા, હા દીકરાની યાદ આવી ગઈ, પણ હવે હું નહીં રડું. એટલે ત્યારે ઝવેરચંદ મેઘાણી ના પાડે છે કે નહીં, હવે તમે ન ગાઓ. તમારો દીકરાને શું થયું? કેમ કરતા એમનું મૃત્યુ થયું? કેમ કરતા દરિયાદેવ છે ભરખી ગયા? ત્યારે બાએ મજાનો જવાબ આપ્યો હતો કે મહુવાના એક શેઠ હતા અને એનું દરિયાનું વાણ લઈને મારો દીકરો આવતો હતો અને રસ્તામાં તોફાન ઉપડ્યું અને નાવ ડૂબી ગયું અને એની અંદર મારો દીકરો છે એ પણ હોમાઈ ગયો. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ પૂછ્યું છું કે બા તો તમે એની સામે વળતર ન માંગ્યું, શેઠની સામે વળતર ન માંગ્યું? ત્યારે બાએ પણ બહુ મજાનો ખમીરવાળો જવાબ આપ્યો હતો કે એણે લાખોનું કરોડોનું વાણ હતું એ મારા દીકરાના વિશ્વાસથી આપી દીધું હતું, અને મારો દીકરો કદાચ હવે ડૂબી ગયો તો સાથે નાવે ડૂબ્યું છે, વહાણે ડૂબ્યું છે, તો હું કયા મોઢે એની પાસે વળતર માંગવા જાઉં? આ કેવી ખુમારીની વાત છે. એટલે આવો 12 વર્ષનો દીકરો કે જે સમાજ માટે ખપી જતો હોય, આવા ડોશી કે જે વર્ષોથી એની પાસે કોઈ નથી રોજી રોટી કમાવાવાળું, કદાચ માંગી શકે એવું વળતર કે મારો દીકરો વયો ગયો તો એની પાછળ મને વળતર આપો. અત્યારે એક નાનકડો એવો કદાચ ફૌજી કે જવાન હોય, એનું પણ દેહાંત થતું હોય, કોઈ કાળો એ શહીદ થતો હોય, તો એનું પણ વળતર ભારત સરકાર છે એ આપતી હોય. તો આ ડોશીમાને જ્યારે કહ્યું કે તમે વળતર માંગવા ન જાઓ, ત્યારે પણ એ ડોશીએ ખૂબ સરસ મજાની ખુમારી છે એ દર્શાવી હતી. પણ એનાથી મજાની વાત કે અહીંયા મા અને દીકરીનું ખાસ હવે આપણું મેં શરૂઆતમાં બાંધ્યું કે જેના લીધે તમારું ધ્યાન અહીંયા મારા તરફ એટ્રેક્ટ થાય, લગભગ થાય જ ક્યાંક, એટલે જ કાળા કલરના પહેરીને આવું કે તમને એમ થાય કે અહીંયા જ જોવું છે હવે એમ.